I hope you guys are doing well. તો આજે આપણે એક JEE મેઇન 2020 નું એક પીવાયક્યુ લઈને આવ્યા છે. આપણે આ પીવાયક્યુ ની અંદર કંઈક એક ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીનો કોન્સેપ્ટ શીખશું કે જેની અંદરથી આપણે જ્યારે પણ આપણે આ ટાઈપના દાખલો જોવા મળે છે ત્યારે આપણે કંઈક ઈ એપ્રોચથી જ આગળ વધશું. ઓકે, હવે આપણે દાખલા ઉપર નજર નાખી કે ધ વેલ્યુ ઓફ ધ ઇન્ટિગ્રેશન I is equal to 1/2026 to 2026 ની લિમિટ આપેલ છે. જો આ લિમિટ એવી છે ને કે આ લિમિટની અંદર તમે કિંગ રૂલનો ઉપયોગ કરી શકો, શું ન કરી શકો? કિંગ રૂલનો ઉપયોગ કરી શકો નહીં. અને આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે tan inverse x upon x dx. ઓકે, હવે આપણે જોઈએ કે આપણે આમાં શું કરી શકીએ. તો કે અહીં આનો આન્સર પર કંઈક જોઈએ જેવો હશે. તો કંઈક જોઈએ આપણે કે ખબર આપણે ઘણા દાખલાઓમાં 2i આવે છે. 2i તો કંઈક એ જ કોન્સેપ્ટ આમાં પણ છે, પણ આમાં થોડુંક અલગ રીતે છે. તો આપણે ભણેલ છે કે ભાઈ કોટ ઇનવર્સ x કે કોટ ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય કોટ ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય કંઈક આવું આપણે ભણેલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે tan ઇનવર્સ x આપેલ હોય તો ત્યારે આપણે આમાં શું કન્વર્ઝન કરીશું? તો કે tan ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ કોટ ઇનવર્સ x. કંઈક આવું આપણે શીખીશું. હવે આને આપણે એપ્લાય કરીએ દાખલાની અંદર. જોઈએ આપણે I is equal to 1/2026 to 2026 tan ઇનવર્સ ની જગ્યાએ લખી નાખીએ આપણે પાઈ બાય 2 માઇનસ કોટ ઇનવર્સ x અપોન x અને dx. હવે આપણે પાઈ બાય 2 ને પણ x આપશું અને કોટ ઇનવર્સ x ને પણ x આપશું, એટલે કે આપણે અહીંયા સેપરેટ કરીશું. શું કરીશું? સેપરેટ કરીશું. આગળ જોઈએ આપણે સેપરેટ કરીએ 1/2026 ની આપણે લિમિટ છે. અહીંયા આપણે મળશે પાઈ બાય 2 ઇન્ટુ 1/x dx, એટલે પાઈ બાય 2 ઇન્ટુ 1/x એટલે પાઈ બાય 2 upon x હશે, કેમ કે 2 નીચે વહી જાય ને એટલા માટે. માઇનસ ઇન્ટિગ્રેશનમાં 1/2026 to 2026 અને હવે આપણી પાસે છે કોટ ઇનવર્સ x અપોન x dx. શું છે? કોટ ઇનવર્સ x અપોન x dx. હવે જો આ જે પાર્ટ છે ને નોર્મલ છે, આ પાર્ટ નોર્મલ છે કેમ કે અહીંયા આપણે પાઈ બાય 2 ને શું લઈશું? બારોબાર લઈ લઈશું. 1/x નું ઇન્ટિગ્રેશન log x કરી નાખશું, ઇઝીલી થઈ જશે. તો આપણે મેઇન પાર્ટ કઈમાં જોવાનું છે? આની અંદર આપણે ફોકસ કરવાનું છે. આની અંદર આપણે ફોકસ કરવાનું છે. ઓકે, તો જ્યાં લિમિટ છે ને કે જે 1/2026 છે એમાં કંઈક છે કે જે કંઈક લોજિકલ વસ્તુ આપેલી ઓલરેડી છે આપણે. તો આપણે જોઈએ તો હવે આપણે કંઈક આવી લિમિટ છે ને એટલા માટે કામ કરીએ કે આપણી પાસે છે એક ફોર્મ્યુલા જે શું છે કે કોટ ઇનવર્સ 1/x ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x, જ્યાં x ની વેલ્યુ 0 કરતા મોટી હોય. હવે 0 કરતા મોટી હોય તો 1/2026 અને 2026 બંને 0 કરતા મોટી છે અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ 0 કરતા મોટી છે. એટલા માટે આ વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ. ઓકે, વાત બરોબર છે. હવે આગળ જોઈએ આપણે કે અહીં આપણે શું લેશું? તો કે x ઇઝ ઇક્વલ ટુ 1/t લેશું. શું લેશું? 1/, આપણે લેશું x ઇઝ ઇક્વલ ટુ 1/t. તો શું થશે? તો કે dx ઇઝ ઇક્વલ ટુ શું? x નું એકમ તો 1 થાય અને અહીંયા થશે માઇનસ 1/t સ્ક્વેર. શું આવે? માઇનસ 1/t સ્ક્વેર ઇન્ટુ dt. કંઈક આવું આપણે મળે છે. અને આપણે જોઈ શકીએ કે અહીંયા પણ આપણી પાસે આ x છે ને ત્યાં આપણે 1/t નો ઉપયોગ કરીએ તો t ક્યાં હોય જાય? ઉપર હોય જાય. ક્યાં હોય જાય? ઉપર હોય જાય. એટલા માટે આપણે જોઈએ આગળ કે I is equal to 1/2026
6 to 2026 pi by 2 1 by x dx minus હવે જો x is equal to 1 by t લીધો એટલા માટે લિમિટમાં આપણે ચેન્જ કરવી પડશે. લિમિટ તમે ચેન્જ કરો તો આપણે શું મળે તો કે આની જગ્યાએ આપણે શું લખી શકીએ t is equal to 1 upon x 1 upon કરીએ તો આપણે જોઈ શકીએ કે અહીં આ 1 નીકળી જશે અને અહીંયા ઇન્ટિગ્રેશનમાં લિમિટ આવશે 2026 આપણે અહીંયા લિમિટ થઈ જશે અને ઉપરની લિમિટ જે 2026 હતી એ થઈ જશે 1 upon 2026. ઓકે, કંઈક આવું આપણું થઈ ગયું છે. આગળ જોઈએ આપણે કે કોટ ઇનવર્સ 1 upon t થશે. શું થશે? 1 upon t. હાલો, એક થઈ ગયું. પછી x ની જગ્યાએ 1 by t મૂક્યો એટલે et ક્યાં આવી જશે? ઉપર. પછી જે dx છે ક્યાં છે? અહીંયા dx છે એની જગ્યાએ આપણે શું મૂકશું તો કે આ આખું -1 upon t square into dt. એટલા માટે e માઇનસ આપણે આગળ લઈ લઈએ અને 1 upon t square એટલે છે એટલે t square નીચે મૂકી દઈએ અને અહીં મૂકી દઈએ dt. હવે અહીંથી શું કરશું કે t ને t ના સ્ક્વેર માંથી એક t કેન્સલ કરી નાખશું. હવે જોઈએ આગળ કે અત્યારે ખાલી આપણે આની વાત કરીએ તો પ્લસમાં 2026 અને 1 upon 2026 અને કોટ ઇનવર્સ જે 1 by t છે એને આપણે tan ઇનવર્સ t લખી શકીએ. શું લખી શકીએ? tan ઇનવર્સ t લખી શકીએ ને અપોન શું છે t અને આ dt અને જે આ લિમિટની વેલ્યુ છે એ પણ t ની છે. કોની છે? t ની. x ની હવે રહી નથી. હવે બધી વસ્તુ t માં આવી ગઈ છે. એને હવે આપણે x લગાડી દઈએ એટલે કે જ્યાં જ્યાં t છે ત્યાં બધી જગ્યાએ આપણે x પુટ કરી દઈએ તો કોઈ પણ પ્રકારનો ચેન્જ પડતો નથી. એટલા માટે આપણે આગળ જોઈએ. હવે લખી શકીએ આપણે કે I is equal to 1 upon 2026 to 2026 pi by 2 1 upon x dx. હવે જો આપણે લિમિટ ચેન્જ કરીએ શું કરશું? ઇન્ટરચેન્જ કરશું. ઇન્ટરચેન્જ કરશું ને એટલે માઇનસની નિશાની આગળ આવી જશે એટલે આપણે ફરી અહીં માઇનસ લઈ લઈએ અને ઇન્ટરચેન્જ કરી નાખીએ એટલે 1 upon 2026 to 2026 લઈ લઈએ અને tan ઇનવર્સ હવે આપણે શું કરવાનું છે? જ્યાં જ્યાં આપણે t છે અહીંયા શું મૂકી દઈશું? x મૂકી દઈશું એટલે કંઈક આપણે આવું મળે છે. હવે આપણે થોડુંક નજર નાખીએ તો આ આપણો જે ઓર્ડિનરી સમ હતો ને, ઓકે, જ્યાં આપણે સમ આપણે મળેલો હતો એ જ થઈ ગયો છે જે અહીં આપણે આપેલ છે અને એને આપણે i કહીએ. શું કહીએ? i કહીએ. એટલા માટે હવે આપણે જોઈએ તો I is equal to 1 upon 2026 to 2026 pi by 2 1 upon x dx. ઓકે, અને માઇનસ i લખી શકીએ કે ના લખી શકીએ? આપણે શું લખી શકીએ? માઇનસ i લખી શકીએ. આ આઈને આપણે ક્યાં જવા દેશું? બરાબરની આ સાઈડ જવા દેશું. એટલા માટે શું થઈ જશે? 2i બની જશે. એટલે 2i is equal to 1 upon 2026 અહીં આપણે પાઈ બાય 2 બહાર કાઢી લઈએ આપણે અને 2026 1 upon x dx આનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ log x થાય. શું થાય? log x થાય. ધ્યાનથી જોજો બધા. ઓકે, આપણે મળે છે log x. હવે એની ક્યાંથી લિમિટ છે તો 1 upon 2026 to 2026 ફર્સ્ટ લિમિટ આપણે કઈ મુકાય કે આ લિમિટ આપણી પેલી મુકાય. મૂકીએ આપણે 2i is equal to pi by 2 બ્રેકેટ કરીએ log 2026 આવે. શું આવે? log 2026 વચ્ચે આવી જાય માઇનસ. હવે આપણે અહીંયા મૂકશું તો હું મૂકશું તો કે log 1 upon 2026 લોગના આર્ગ્યુમેન્ટમાં 1 upon 2026 આવ્યું છે. અહીંયા આપણે કોનો નિયમ લાગશે તો કે log a by b હોય તો આપણે એને log a minus log b લખી શકીએ. એ આપણે રૂલ આપણે અહીંયા યુઝ કરશું એટલે 2i is equal to pi by 2. ઓકે, અને આપણે મળશે log 2026 માઇનસ. હવે અહીં બ્રેકેટ કરશું આને શું લખીએ કે log 1 માઇનસ log 2026 કંઈક આવું આપણે લખી શકીએ. હવે આપણે આઈડિયા આવે કે આમ માઇનસ જે log 1 છે તેની વેલ્યુ કેટલી હોય? 0 હોય. કેટલી હોય? 0 હોય. અને અહીંયાથી આપણે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલા માટે આપણે 2i is equal to pi by 2 અને 2 times log 2026 કેટલી હોય? 2 times કેમ કે ઓલો પ્લસ થઈ ગયો ને એટલા માટે એટલે 2 times log 2026
6 હવે 2 અહીંથી શું કરી નાખશું કેન્સલ કરી નાખશું આપણે પાવરમાં લઈ જશું નહીં પાવરમાં લઈ જવાની કોઈ જરૂર નથી ઓકે તો 2i ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે છે કે પાઈ log 2026 અને i ઇઝ ઇક્વલ ટુ શું મળે તો કે પાઈ બાય 2 log 2026 તો કંઈક આ મેથડની મદદથી આપણે આન્સર લાવી શકીએ ઓકે અને જ્યારે જ્યારે કંઈક આપણે આવું દેખાય કે tan ઇન્વર્સ x upon x છે અને લિમિટ આ મુજબ છે ત્યારે મેક્સિમમ બાળકોએ આ મેથડનો ઉપયોગ કરી અને આગળ એપ્રોચ લેવો તો આપણે કંઈક ઇઝીલી દાખલો થઈ જાય અધરવાઇઝ આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કે ખંડેસર સંકલનના નિયમથી યુઝ કરવા જશું તો થોડુંક લેન્ધી થઈ જશે એટલા માટે એ વસ્તુ ટ્રાય ન કરવી ધન્યવાદ